ઉપલેટામાં સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ. ઉપલેટા અને આસપાસના વિસ્તારોના લોકો માટે આધુનિક તબીબી સેવાઓથી સજ્જ સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નિદાન કેન્દ્રનો શુભારંભ. આ હોસ્પિટલ કોલકી બાયપાસ પર સ્ટાર મિલેનિયમ કોમ્પ્લેક્સ ખાતે આવેલી છે, જે સ્થાનિક આરોગ્ય સેવાઓના સ્તરમાં વધારો કરશે. 15,000 સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા હોસ્પિટલ 60 બેડની ક્ષમતા ધરાવે છે અને તમામ પ્રકારના રોગોની સારવાર માટે સજ્જ છે. સદભાવના હોસ્પિટલે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે હેતુથી વિવિધ ક્ષેત્રના અનુભવી અને નિષ્ણાત ડોક્ટર્સની ટીમને જોડી છે. આ હોસ્પિટલમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, ગાયનેકોલોજી, યુરોલોજી, પીડિયાટ્રિક્સ, ફિઝિયોથેરાપી, ડેન્ટલ, કાન નાક ગળાનો વિભાગ અને રેડિયોલોજી સહિતના તમામ મુખ્ય વિભાગોની સારવાર ઉપલબ્ધ છે. હોસ્પિટલની ખાસિયત તેની અદ્યતન તકનીકી સુવિધાઓ છે, જેમાં સઘન અને ગંભીર સારવાર માટે આઈસીયુ, એનઆઈસીયુ અને પીઆઈસીયુનો સમાવેશ થાય છે. સર્જિકલ શ્રેષ્ઠતા માટે આધુનિક અને સલામત મોડ્યુલર ઓપરેશન થિયેટર ક્લાસ જે ઉપલબ્ધ છે. ડાયગ્નોસ્ટિક સેવાઓમાં એક્સ-રે, સોનોગ્રાફી, કલર ડોપલર અને અદ્યતન પેથોલોજી લેબોરેટરીનો સમાવેશ થાય છે. સામાન્ય માણસને પણ ઉત્તમ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં સરકારી અને વીમા યોજનાઓ અંતર્ગત સારવાર શરૂ કરવામાં આવી છે. અહેવાલ વિપુલ ધામેચા, લોકાર્પણ. આજ રોજ આપણે અહીંયા સદભાવના હોસ્પિટલનું ઓપનિંગ છે, જે ઉપલેટા તાલુકામાં જે 52 ગામડા લાગુ પડે છે અને અહીં સિવાયના પણ આજુબાજુના જે પણ ગામડા હોય એ લોકોને બધાને અહીંયા ખૂબ જ ફાયદો મળવાનો છે. ખૂબ જ ઓછી અને મિનિમમ પ્રાઇસમાં બધી ડૉક્ટરની ટ્રીટમેન્ટ મળવાની છે. તો આ આપણે આજુબાજુના ગામડાના માણસો માટે ખૂબ જ સારું અને ખૂબ જ એવી ફેસિલિટીવાળી હોસ્પિટલ બની છે કે જે આપણા એરિયામાં ક્યાંય નથી. તો આ બધા તાલુકાના બધા માણસોને ખૂબ લાભ મળે એવી બધાને શુભેચ્છા અને પબ્લિકને ખૂબ ફાયદો થાય એવી બધાને વિનંતી કે લોકો બધા આવી અને લોકોનો શું કહેવાય ટ્રીટમેન્ટ લે. મારું નામ ડૉક્ટર અર્જુનભાઈ સામતભાઈ બાબરિયા, મેડિકલ ડાયરેક્ટર સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપલેટા. આજરોજ તારીખ 12/12ના રોજ અમારી સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું રાજકીય, સામાજિક અને ધર્મગુરુની હાજરીમાં ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવેલું છે. આજ અમારી સદભાવના હોસ્પિટલમાં 60 બેડની સુવિધા છે, જેમાં સર્જરી વિભાગ, ગાયનેક વિભાગ, બાળરોગ વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, યુરોલોજી વિભાગ એવા જુદા જુદા વિભાગો ચાલુ કરવામાં આવેલ છે. તેમજ અમારી સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ટૂંક સમયમાં પીએમજે યોજના, કેશલેસ સારવાર, અકસ્માત સારવાર યોજના ચાલુ કરવામાં આવશે અને લોકોને જૂનાગઢ કે રાજકોટ ધક્કો ખાવાની જરૂર નહીં પડે. 60 બેડની.